છોકરો આવે જોવો કેવો રૂપાળો. બાપા મને 50,000 રૂપિયા મારા ફરવા દઉં દીવ ને એ બાજુ. શું કીધું તી? અલ્યા એ ઘર છોડીને ચોય તારે બાર જવાનું નહીં જવાનું મારી રજા લીધા વગર. એટલે હું તમારી કોઈ રજા લેવા નહીં આવ્યો. મારે જવાનું એટલે જવાનું. તમે ખાલી પૈસા આલવાનું કરો જો તમને કીધું. પૈસાની તો તું વાત જ ના કરી. અને એવું ફરવા બરવા જવાનું નહીં. અત્યારે સોનું મોનું કોમે જા. ઓય એક જગ્યાએથી તારી હગેની વાત આવી હે અને એમાં તું ફરવા જવાનું કહી. એ મહેમાન જોવા આવવાના હતું સોનું મોનું ઘેર. એ લગન બગન ની વાત નહીં કરવાની. આપણે છોય જોવા બોવા નહીં જવાનું અત્યારે. મારે તો મેં નક્કી કરી દીધું એ જગ્યાએ જ મારે લગન કરવાનું. શું બોલ્યો? ફરીથી બોલજે તું. નક્કી કર્યું વાળી? ઓય અમે ઓય જોઈને આવ્યા એક નક્કી કર્યું હોય મને તું તારી જાતે નક્કી કરી આવ્યો. એવું તો થોડું ચાલતું છે. અમારું શું? અમે વાત નક્કી કરીને આવ્યા હોય નહીં. બાપા બહુ મગજમારી નહીં કરવાની. મારે જવાનું એટલે જવાનું ફરવા. અને લગન ની વાત ના કરજો અત્યારે હગાઈ બગાઈ. એ તો હું મારી રીતે હગાઈ કરી લઉં. હગાઈ ને હું તો ડાયરેક્ટ જ લગન કરી લઉં. હા અમે જોવા ગયા હતા તો ઘૂમતો ઉખાવલ્યો તાને ખબર પડી કે થોબડું કેવું હોય. અને તમે વળી કે અમે નક્કી કરી દીધું. તમે બાપા ઘૂંટામાં જોયું તાણે તો તમારા અત્યારે ધોકો ઉડ્યો. ત્યારથી જોઈને કર્યું તો કશું ના થાય. ઓમ સોનું મોનું ઘરમાં પે ઓમ નકા હમણાં 2 ધોકા મારો ને બૈરામાં હું જાતે લઈ લઉં. ચોયથી પણ રૂપિયો લીધો તો તારી વાત છે. અને ચોય જવાનું નહીં ફરવા બળવા. અને હું કહું ઈકણ જ લગ્ન થશે. તારી જગ્યાએ ઓધીને રાખ્યું હોય તો એ તારી ભૂલ છે. અને આ જોવા આવું તો ગઈ તારા ચોય ફરવા બળવા નહીં જવાનું. શું કીધું? આજકાલનો છોકરો મારા બેટા એમનું કીધું જ કરે છે. હવે કે મી ગમાડી લીધી. અલ્યા તી ગમાડી હોય તો પહેલાં મને કહી દેવું પડે ને કે બાપા મેં છોડીને જોઈને રાખી હે. તો પછી અમે બીજા જોવા જઈએ એ ભોઠા ના પડીએ. અને પછી એ છોડીનો બાપો રાજી હોય તો જ કરી દેવાનું. નકા એમને પાછો ઉલાળા ના મારતો. શું કીધું? તો જો બાપા દાઢી ખરાબ બાજુ હતો. પણ મને તમારી એક વાત બહુ મસ્ત ગમી કે હું જેના અંગાત લગ્ન કરવા માંગુ એના બાપોને રાજી હશે તો જ લગ્ન કરવું. હવે તો મને ખબર પડે. તારી વાત તો બતાવું સમજો પણ આવું હોમ જો જોવા જવાનું હતું એ ના પાડવાનું જેવું કાઠું પડશે. હવે લાય હું એમને ફોન લગાવીને કહી દઉં પછી આપણી શું હાલત થાય. હલો હા ભાઈ આપણે અમે જોવા આવવાના હતા એવું જોવા નહીં બનાવો. શું કરે આ તો આજકાલનો છોકરો આવું કરે તે શું કરે. તમે ફોન કર્યો તે શું કીધું બાપા એમને? ઓ મારો શું કીધું? અરે એક જ દુનિયામાં એક ગાળ નહીં જે એમને ના બોલ્યો. નકરી ગાળોનો વરસાદ કર્યો મારા ઉપર તો. દે ધનાધન ગાળો દે ધનાધન. એક વાત કીધી એ મને ગમી બાપા કે છોડીના મા બાપ તૈયાર હોય ને તો જ હું લગ્ન કરું. કારણ કે એમના મા બાપ રાજી ના હોય તો આપણે લગ્ન કરવાની કોઈ જરૂર નહીં. એના મા બાપને પૂછીને જંગે રાજી હોય ને તો જ લગ્ન કરે. તમારે એ વાતની ચિંતા નહીં કરવાની. હા હેડ હવે બધું હલકું બલકું કોમ બોમ કરજે અને તારા જો કરવા શીખને લગ્ન કરાવી દઈશું. તો તમે મારી વાત સમજી જાય એટલું સારું હો બાપા. તમારા જેવા બાપા બધાને મળે. સારું હેરો તાર હું હવે જાઉં.
ચાલુ કરી હા. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.